ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા બાઇક, કાર તેમજ ભારે વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન વાહન ચાલકોના જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી। પોલીસ તપાસ દરમિયાન કેટલાક બાઇક ચાલકો પાસે લાયસન્સ, આરસી બુક, પીયુસી તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો ન મળતા નિયમ અનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। કેટલાક વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત કાર ચાલકોના તમામ દસ્તાવેજો ચેક કરવામાં આવ્યા હતા તેમજ કાળા કાચ અને અન્ય નિયમોના ભંગ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસ દ્વારા શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તેમજ ગુનાખોરી પર નિયંત્રણ રહે તે હેતુસર આ ખાસ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। હાલ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો કડક બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો।